ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે પરમાણુના બંધારણની વાતો કરતા હતા અને ખાસ કરીને આપણે રુથરફોર્ડના વિશે, ખાસ એમનો આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ વિશે વાત કરતા હતા. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ છે, એમની એકવાર થોડીક અમથી બરોબર ખૂબ જ ટૂંકા સમયની અંદર રિવિઝન સ્વરૂપેની વાતો આપણે કરી લીધી. રુથરફોર્ડે એક આલ્ફા સ્ત્રોત છે, એક ખાસ પ્રકારનો આલ્ફા સ્ત્રોત છે. એ આલ્ફા સ્ત્રોત મારફતે આવો કોઈ એક આલ્ફા સ્ત્રોત હશે, બરોબર, આલ્ફા કણનો સ્ત્રોત. હું તમે બધા જાણીએ છીએ કે આલ્ફા કણ એટલે શું, તો કે આલ્ફા કણ એટલે હિલિયમ 2,4+2 હિલિયમ કેન્દ્ર, બરોબર. આલ્ફા કણ એટલે બીજું કોઈ નહીં, હિલિયમ કેન્દ્ર. આવા આલ્ફા કણો કે જેની વિભેદન ક્ષમતા ખૂબ સારી છે, કોઈ પણ ને ભેદી શકે એવી સારી વિભેદન ક્ષમતા ધરાવતા આલ્ફા કણો છે, એમને સોનાના વરખ ઉપર પસાર કર્યા. માની લો કે આ સોનાનો વરખ છે, આપણે આવું એઝ્યુમ કરી લઈએ, અને સોનાના વરખ ઉપર એમને આલ્ફા કણો પસાર કર્યા. એમની અસર છે એ જાણી શકાય એમની માટે એમણે ફક્ત શું ગોઠવ્યું, તો કે ZnS નો પ્રસ્ફુરક ગોઠવવામાં આવ્યો. પ્રસ્ફુરક પડદો. આ પડદો શું કરે, તો કે આ પડદા દ્વારા અહીંયા જે કંઈ અથડામણ થાય, અથડામણને નોંધવામાં આવતી. આપણે થોડીક રફ આકૃતિ દોરીશું, તમને બધાને ખ્યાલ છે. આપણે ઝડપથી આ બાબત ઉપરથી પસાર થઈ જવું છે, એકવાર આપણે ખૂબ ડિટેલમાં આ બાબત ભણી ગયા છીએ. તો આ જે સોનાના વરખ છે એમાં મોટા ભાગના આલ્ફા કણો છે એ સીધા પસાર થઈ ગયા, પણ એ પૈકીના કેટલાક આલ્ફા કણો છે આ રીતે જુદી જુદી દિશામાં નાના ખૂણે વિચલિત થયા. શું થયું? નાના ખૂણે એમનું વિચલન જોવા મળ્યું, બરાબર છે. આ ઉપરાંત કેટલાક એવા કણો પણ હતા કે જે સોનાના વરખમાંથી પસાર થવાને બદલે એમને આલ્ફા કણો થી ભેદીને પસાર થઈ શક્યા નહીં. એ એટલા નાના એવા ભાગના વિસ્તારમાં જ્યારે આલ્ફા કણો પસાર થવાનો પ્રયત્ન કર્યો ત્યારે એને કંઈક મોટું અપાકર્ષણ એમને સામે નડ્યું, અને એ અપાકર્ષણના કારણે એને ભેદીને દૂર જઈ જવાને બદલે જે દિશામાં આપાત કરવામાં આવે એ દિશામાં તે પરત આવ્યા. એટલે કે માની લો કે સોનાના વરખનો કે એટલો ભાગ એવો હતો કે જ્યાં કોઈ આલ્ફા કણો છે એ પસાર થઈ શક્યા ને એટલો ભાગ કેવો રહ્યો? ખાલી રહ્યો. એટલો ભાગ છે એ કેન્દ્ર વાળો ભાગ હશે કે જ્યાંથી આલ્ફા કણો પસાર થઈ શક્યા હશે નહીં. તો આવા ત્રણ અવલોકનો અમે નોંધ્યા. કે પહેલો અવલોકન, તો કે મોટા ભાગના આલ્ફા કણો છે એ મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જાય છે. માની લો કે આપણે હજી વિઝ્યુલાઇઝેશન થાય એમના માટે અહીં માની લો કે આ સોનાનો પરમાણુ છે, ગોલ્ડનો પરમાણુ છે, બરોબર છે, અને આ વચ્ચે એમનું કેન્દ્ર છે. તો મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈ ગયા, સીધા પસાર થઈ ગયા, બરોબર છે. મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. કેટલાક આલ્ફા કણો એવા હતા જે કેન્દ્રની નજીક વાળા વિસ્તારમાં નાના ખૂણે અપાકર્ષણ પામ્યા. તો આપણે એ કેટલાક આલ્ફા કણો છે એમને દર્શાવીએ. જેમનું શું થયું, તો કે નાના ખૂણે અપાકર્ષણ છે. અને કેટલાક આલ્ફા કણો એવા હતા કે જે દિશામાં આપાત છે એની દિશામાં તે પરત ફર્યા. શું થયું? જે દિશામાં આપાત છે એની દિશામાં પરત ફર્યા. ટોટલ 3 અવલોકનો નોંધવામાં આવ્યા. મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. કેટલાક આલ્ફા કણો છે અહીંયા જોઈ શકે છે, આવા કેટલાક આલ્ફા કણો છે એમનું શું થયું, તો કે નાના ખૂણે વિચલન જોવા મળ્યું, નાના ખૂણે વિચલિત થયા. અને કેટલાક આલ્ફા કણો એવા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે 180 ડિગ્રીના ખૂણે શું કર્યા, તો કે પરત ફર્યા.
પરત ફર્યા અથવા તો 180 ડિગ્રીના ખૂણે વિચલન પામ્યા. તો આ બધી બાબતોને જોઈ અને રૂથડફોર્ડ છે એ નવાઈ પામી અથવા તો એમને આ જે અવલોકનો એમણે નોંધ્યા એ અવલોકનોની તદ્દન અપેક્ષા હતી નહીં. અહીંયા જે પરિણામો જોવા મળ્યા એ કેવા હતા? બિનઅપેક્ષિત. કેમ આવું હતું? તો આપણે જાણીએ છીએ કે રૂથડફોર્ડે માહિતી આપી એ પહેલા થોમ્સને પરમાણુનો નમૂનો છે એ વૈજ્ઞાનિક જગત સામે રજૂ કર્યો હતો અને થોમ્સને એક સરસ મજાની વાત પણ સમજાવી દીધી હતી કે પરમાણુ તો છે એ વિદ્યુત રીતે તટસ્થ હશે અને તટસ્થ હોવા પાછળના એમના તર્ક કંઈક આવા હતા કે પરમાણુ થોમ્સનના મત મુજબ આવો હતો કે એમાં પરમાણુ આખો ધન વિદ્યુત ભારિત ગોળો છે, આખા ગોળામાં ધન વીજભાર બધે ફેલાયેલો હશે અને જેટલો ધન વીજભાર હશે એટલો જ સાથે સાથે શું હશે? ઋણ વીજભાર પણ ગોળામાં પથરાયેલો હશે અને એમના કારણે પરમાણુ કેવો હશે? વિદ્યુતીય રીતે તટસ્થ હશે. તો જ્યારે રૂથડફોર્ડ આ પ્રયોગ છે કરતા હતા ત્યારે એમણે આ જ બાબતોને ધ્યાનમાં લીધી કે ભાઈ જો કોઈ પણ પરમાણુની અંદર આખા પરમાણુમાં ધન વિદ્યુત ભારિત કણો હશે તો જ્યારે આલ્ફા કણો પસાર કરવામાં આવે આલ્ફા કણો તો એ ધન વિદ્યુત ભાર સાથે અથડાશે ત્યારે એ ધન વિદ્યુત ભારને ભેદીને તો વયા જશે કારણ કે એની ભેદન ક્ષમતા કેવી છે? ખૂબ સારી. પરંતુ આલ્ફા કણો કેવા પડશે? ધીમા પડશે. આવું અનુમાન છે રૂથડફોર્ડ છે એમ લગાવી અને પ્રયોગ કરતા હતા. પણ એવું કઈ જોવા ન મળ્યું. એમના બદલે શું? મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. આલ્ફા કણો ધીમા ન પડ્યા. તો આ બાબત છે એ તદ્દન કેવી સાબિત થઈ? અહીંયા રૂથડફોર્ડના આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગ પછી તદ્દન ખોટી સાબિત થઈ. અહીંયા આ જે અવલોકનો નોંધવામાં આવ્યા ત્યાર પછી એમના તારણો છે રૂથડફોર્ડે કાઢ્યા. તો તારણમાં પહેલું તારણ શું કાઢ્યું? તો કે જો મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જતા હોય તો એમનો સીધો મતલબ છે કે પરમાણુનો મોટો ભાગનો વિસ્તાર કેવો હશે? ખાલી હશે. એમને કોઈ બાધારૂપ વચ્ચે નડ્યું નહીં. મતલબ કે પરમાણુનો મોટો ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બરોબર? અવલોકન ઉપરથી પહેલું તારણ કાઢ્યું. ત્યાર પછી બીજું અવલોકન શું નોંધ્યું હતું? તો કે કેટલાક આલ્ફા કણો જે નાના ખૂણે વિચલન પામ્યા એમના માટે રૂથડફોર્ડે તારણ કાઢ્યું કે પરમાણુમાં વચ્ચે નાના ભાગની અંદર નાના કદની અંદર એક મોટા વિશાળ છે એ ધન વિદ્યુત ભાર હોવો જોઈએ. બરોબર છે? એ વિશાળ ધન વિદ્યુત ભારને કારણે આ જે ધન વિદ્યુત ભારિત આલ્ફા કણો છે એ મોટું અપાકર્ષણ અનુભવે છે. ચાલો તો બીજું અવલોકન પરથી તારણ રૂથડફોર્ડે એવું કાઢ્યું કે પરમાણુનો ધન વીજભાર ખૂબ જ નાના ભાગની અંદર સંકેન્દ્રિત થયેલો હશે અને ખૂબ મોટા બરોબર છે ધન વીજભારના અપાકર્ષણના કારણે જ આ જે આલ્ફા કણો છે એ મોટું અપાકર્ષણને કારણે વિચલન અનુભવતા હશે. અને ત્યાર પછી ત્રીજો અવલોકન છે એમણે કાઢ્યું પહેલા અહીંયા રૂથડફોર્ડે ત્યાર પછી નાના ભાગનો અંદાજ પણ છે એ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ નાનો ભાગ છે એ લગભગ 10⁻15 મીટર જેટલી ત્રિજ્યા ધરાવતો છે. આ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યાની વાત છે. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા. તો પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? તો કે પરમાણુની ત્રિજ્યા કેટલી હોય છે? તો કે 10⁻10 મીટર જેટલી. આ અનુમાન પણ છે રૂથડફોર્ડે ત્યાર પછી ગણતરીઓ ઉપરથી કાઢ્યું. બરોબર? ચલો ત્યાર પછી આપણે વાતનો દોર આગળ વધારીએ તો ત્યાર પછી રૂથડફોર્ડે આ બધી પ્રયોગોની સમજણના આધારે પોતાના દ્રષ્ટિકોણથી પરમાણુ કેવો હોવો જોઈએ એમની વાત કરી. એટલે કે રૂથડફોર્ડે ત્યાર પછી પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો. આ ખાસ યાદ રાખવા જેવી છે કે રૂથડફોર્ડ સાથે પરમાણુનો કેન્દ્ર સાથેનો સંબંધ સીધો સંકળાય. સૌપ્રથમ વાર કેન્દ્ર વિશેની માહિતી આપનાર વૈજ્ઞાનિક રૂથડફોર્ડ હતા. એટલે રૂથડફોર્ડ માટે કઈ બાબત યોગ્ય છે તો ત્યાં પરમાણુનું કેન્દ્ર છે એ સચોટ માહિતી થશે. તો અહીંયા રૂથડફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ છે એ રૂથડફોર્ડ દ્વારા કરવામાં આવ્યું. એમાં સૌપ્રથમ એમણે વાત કરી કે પરમાણુનો ધન વીજભાર છે. બરોબર છે?
એ અને પરમાણુનું સમગ્ર દળ છે એ ખૂબ જ નાના ભાગની અંદર સંકેન્દ્રિત થયેલું છે. નાનો ભાગ એટલે બીજું કોઈ નહીં, પરમાણુનું કેન્દ્ર. આ પહેલો મુદ્દો એમણે એના પરમાણુ નમૂના માટે રજૂ કર્યો. ત્યાર પછી એમણે કીધું કે આ પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પરિપથમાં ઝડપથી ઘૂમતા હોય છે. એની વર્તુળાકાર પરિપથને એમને ત્યાર પછી કક્ષા કહી. અને ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપણે નોંધીએ તો આ પરમાણુ કેન્દ્ર અને કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન વચ્ચે છે એક ખાસ પ્રકારનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું હોય છે. આ એના પરમાણુ નમૂના, કેન્દ્રીય પરમાણુ નમૂનાના 3 મુદ્દાઓ છે એમની વાત થઈને. હવે પછી રુથરફોર્ડ છે એમના પ્રયોગો અને નમૂનામાં પૂરેપૂરા સફળ ન હતા, એટલે કે એમની મર્યાદાઓ પણ કેટલી હતી, મર્યાદાઓની વાત કરી છે આપણે. તો પહેલી મર્યાદા હતી કે રુથરફોર્ડ છે પરમાણુની તટસ્થતા સમજાવી શક્યા નહીં. પરમાણુની તટસ્થતા સમજાવી ન શક્યા. આ પહેલી મર્યાદા છે. મોટો મુદ્દો છે પણ આપણે મુદ્દામાંથી જે સમજવા જેવું છે, જે યાદ રાખવા જેવું છે, એ પરમાણુની વીજ તટસ્થતા સમજાવી ન શક્યા. હવે રુથરફોર્ડે જે કઈ વાત કરી હતી એમને આપણે સમજીએ તો રુથરફોર્ડે એમના પરમાણુ નમૂનાની કોની સાથે સરખાવ્યો તો કે સૌર પ્રણાલી સાથે. આપણે આ મુદ્દાની શરૂઆત કરી તો કે જેમ સૂર્ય કેન્દ્રમાં હોય અને સૂર્યની ફરતે, સૂર્યને કેન્દ્રમાં રાખી અને સૂર્યની ફરતે જેમ બધા ગ્રહો છે એ ભ્રમણ કરે છે. અહીંયા ક્યાંક આ ગ્રહો છે, બરોબર. તો સૂર્ય કેન્દ્રમાં હોય અને એમની ફરતે જેમ ગ્રહો પરિભ્રમણ કરતા હોય છે, એવી જ રીતે રુથરફોર્ડે શું કીધું તો કે પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્ર, એ કેન્દ્રની ફરતે, પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પરિપથમાં ફરતા છે. આવી રીતે હવે અહીંયા કેટલાક તર્ક છે એ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા કે આના ઓકે છે તમારી વાત, કે જેમ સૌર પ્રણાલીમાં સૂર્ય કેન્દ્ર અને ગ્રહો પરિભ્રમણ કરતા હોય છે કક્ષામાં નિશ્ચિત પરિપથમાં, નિશ્ચિત પથમાં, એમાં એ તે પરમાણુનું કેન્દ્ર ને કોઈ પથની અંદર, ચોક્કસ પથની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોવા જોઈએ. પરંતુ અહીંયા આપણે એક બીજી બાબત પર સાથે સાથે મળી લઈએ, જે એમના પ્લસ પોઈન્ટ સ્વરૂપે એમણે રુથરફોર્ડે રજૂ કરી હતી. બીજી બાબત કઈ હતી તો કે જેમ અહીંયા પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ, ગ્રહો અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. કયું બળ લાગતું હોય છે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. એ બળને કઈ રીતે આપણે નોંધી શકીએ તો કે G m1 m2 છેદમાં r² વડે માપી શકાય. જ્યાં m1 અને m2, m1 અને m2 એ કોઈ પણ બે ભારિત અથવા તો અહીંયા તો ભારવાળા કણો નહીં હોય પણ બે કણો છે, દળ ધરાવતા કણો, સૂર્ય અને ગ્રહો લઈ લઈએ, બરાબર. અને r છે એમની વચ્ચેનું અંતર છે. r છે એમની વચ્ચેનું શું થશે? અંતર થશે. અને g છે ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, બરાબર છે. g છે અહીં શું છે? અચળાંક છે. તો g m1 m2 r² વડે કયું બળ આપણે માપી શકીએ તો કે એમના વડે ગુરુત્વાકર્ષણ બળ માપી શકીએ. આ ગુરુત્વાકર્ષણ બળ કોને કેના વચ્ચેનું હશે તો કે સૂર્ય અને ગ્રહો વચ્ચેનું આ બળ હશે. આ જે સૂત્ર દ્વારા જે બળ માપવામાં આવશે એ કોના વચ્ચેનું હશે તો કે સૂર્ય અને ગ્રહો વચ્ચે. તો અહીંયા એવું બળ નોંધી શકાય રુથરફોર્ડ પ્રમાણે. ને બળને આપણે જો ફોર્સ કહીએ, બરાબર. અને અહીંયા ખાસ કુલંબ બળ આમને ઉલ્લેખ કરવામાં આવે છે. આ જે ફોર્સ છે અહીંયા જેમ ગુરુત્વાકર્ષણ બળ હોય એમાં આ કયું બળ હશે તો કે કુલંબ બળ, બરાબર છે. આ કુલંબ બળ માપવું હોય તો કઈ રીતે માપી શકાય તો કે K Q1 Q2 upon
r² વડે માપી શકાય. જે Q1 અને Q2 બે ભારિત કણો છે. દાખલા તરીકે પરમાણુના કેન્દ્રને Q1 કહી દો અને ઇલેક્ટ્રોન છે એમના ભારને શું કહી દેવામાં આવે? Q2. તો Q1 અને Q2 છે એ બે શું થશે? અહીંયા ભારિત કણો થશે. Q1 Q2 તે ભારિત કણો છે. ભારિતનો મતલબ થશે વીજભાર વાળા. ભારિતનો મતલબ શું થશે? વીજભાર વાળા. તો Q1 અને Q2 અહીંયા બે વીજભાર ધરાવતા કણો છે. બરોબર છે. અને r એ શું થશે? તો કે r એ એમની વચ્ચેનું ડિસ્ટન્સ થશે, અંતર. બે વીજભારિત કણો વચ્ચેનું અંતર. અને k છે એ અચળાંક તરીકે લેવામાં આવે છે. k શું થશે? સપ્રમાણતા અચળાંક. તો અહીંયા આ સૂત્રની મદદથી આપણે કયું બળ નોંધી શકીએ? કુલંબ બળ. જે કોની વચ્ચે પ્રવર્તતું હશે? તો કે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આ કુલંબ બળ હશે. ખ્યાલ આવે? તો જેમ ગ્રહો અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે, એમ પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગતું હશે? તો કે કુલંબ બળ લાગતું હશે. આવી માહિતી રુથરફોર્ડ દ્વારા આપવામાં આવી. તો આ એમની રજૂઆતો હતી અને આ રજૂઆતો સામે કેટલાક વૈજ્ઞાનિક જગતને પ્રશ્નો પણ હતા. ચાલો, મેક્સવેલનો વીજ ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત. શું કહેતા હતા મેક્સવેલ? તો મેક્સવેલે શું કીધું? કોઈ પણ ભારિત કણ છે જો એ પ્રવેગિત હોય તો એ વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. કોઈ પણ ભારિત કણ પ્રવેગિત હોય તો શું કરશે? તો એ વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. અને આ ઉત્સર્જિત વીજ ચુંબકીય વિકિરણની ઊર્જા છે એમને ક્યાંથી મળશે? વીજ ચુંબકીય વિકિરણ જે ઉત્સર્જિત થયું એમને જે ઊર્જા પ્રાપ્ત થાય છે એ ક્યાંથી મળશે? તો કે ગતિ કરતા કણમાંથી એ ઊર્જા એમને પ્રાપ્ત થશે. તો ગતિ કરતા કણની જે ઊર્જા હશે સતત શું થતી જતી હશે? આ વીજ ચુંબકીય વિકિરણો એમાંથી જેમ છૂટા પડતા જાય એમાં આ ગતિ કરતા કણની ઊર્જા ઓછી થતી જતી છે. આમને આપણે એક આકૃતિ દ્વારા સમજતા જઈએ. તો મેક્સવેલનું કંઈક આવું કેવું હતું કે માની લો કે આપણે અહીં પરમાણુનું કેન્દ્ર છે અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ફરતા હોય છે. આ રીતની વાત આપણે સમજી રહ્યા છીએ. માની લો કે આ એક ઇલેક્ટ્રોન દ્વારા આપણે તો આ ઇલેક્ટ્રોન સતત શું કરી રહ્યો છે? ફરી રહ્યો છે. અને ઇલેક્ટ્રોન કેવો છે? ભારિત કણ છે. બરાબર છે. તો મેક્સવેલનો સિદ્ધાંત આપણે લખી નાખીએ. કોઈ પણ ભારિત કણ પ્રવેગિત હોય ત્યારે તે શું ઉત્પન્ન કરે છે? તો કે વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. જે ગતિ કરતા કણમાંથી ઊર્જા મેળવે છે. આવો કંઈક એમનો સિદ્ધાંત હતો. કોઈ પણ ભારિત કણ હોય જો એ પ્રવેગિત હોય તો એ શેનું ઉત્સર્જન કરશે? વીજ ચુંબકીય. આ ઇલેક્ટ્રોન જો પ્રવેગિત હોય તો એ આ વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. આ જે છે એ શું કહેશું આપણે એમને? વીજ ચુંબકીય વિકિરણ. દાખલા તરીકે ઇલેક્ટ્રોન ફરતો અહીંયા આવે એ ઇલેક્ટ્રોન અહીંયા પણ એ શું ઉત્પન્ન કરશે? વીજ ચુંબકીય વિકિરણ. વીજ ચુંબકીય વિકિરણ. બરાબર છે. ફરતો અહીંયા આવે આ ઇલેક્ટ્રોન તો અહીંયા પણ એ શું ઉત્પન્ન કરશે? વીજ ચુંબકીય વિકિરણ. તો આવી રીતે આ ઇલેક્ટ્રોન જેમ જેમ ઘૂમતો જતો હશે એમ સતત એ શું ઉત્પન્ન કરતો જતો હશે? વીજ ચુંબકીય વિકિરણ. ઇલેક્ટ્રોન ફરતો અનેક વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. તો અહીંયા શું થશે? તો કે આ વીજ ચુંબકીય વિકિરણો પાસે પણ અમુક ઊર્જા હશે અને એ ઊર્જા એમને ક્યાંથી મળે છે? તો કે આ ગતિ કરતા કણમાંથી. તો ગતિ કરતા કણની ઊર્જા સતત ઘટતી જાય છે અને એમના કારણે શું થશે?
તો કે ગતિ કરતો કણ જો સતત ઊર્જા ગુમાવતો હોય તો એમને કેન્દ્ર પ્રત્યે છે કેન્દ્ર દ્વારા વધુ આકર્ષણ લાગુ પડતું જતું હશે, એટલે કેન્દ્ર એને પોતાની તરફ વધારે ખેંચવા લાગશે અને આવું બનશે કે આ જે કેન્દ્ર છે એમની ફરતે આ ઇલેક્ટ્રોન પેલા આ રીતે ફરતો હતો, બરોબર છે, એ સતત વિચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે એટલે એમનું સંકોચન જોવા મળશે આ રીતે, અને એ કેન્દ્ર તરફ આકર્ષાતો જતો રહેશે. આકર્ષાતો એક સમય એવો આવશે કે એ ક્યાં સમાઈ જશે? સંપૂર્ણ કેન્દ્રમાં સમાઈ જશે. કારણ શું? તો કે આ જે કણ છે સતત શું કરે છે? વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો જાય છે, અને વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો જશે એટલે આ જે ઇલેક્ટ્રોન છે એમની ઉર્જા સતત શું થતી રહેશે? ઘટતી રહેશે. તો એ કેન્દ્ર તરફ વધુ આકર્ષાશે. ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાશે એટલે કક્ષા સંકોચાશે, અને કક્ષા સંકોચાવાના કારણે આ કક્ષા નાની થતી એક સમય એવો આવશે કે આ કક્ષા છે કેન્દ્રમાં સમાઈ જશે. ઇલેક્ટ્રોન પણ ક્યાં સમાઈ જશે? કેન્દ્રમાં સમાઈ જશે. તો આવી તો કઈક રજૂઆત છે એ કોણે કરી હતી? થોમ્સને કરી હતી. થોમ્સને તો શું કીધું હતું? તો કે જ્યાં કેન્દ્ર હોય ત્યાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો આ થોમ્સનની નાના પાયાની રજૂઆત થઈ થોમ્સનના પરમાણુ નમૂનાની. આ બાબત છે એ થોમ્સનના પરમાણુ નમૂનાની નાના પાયે રજૂઆત જ થઈ. જો આવું થતું હોય તો હું તો કે ધન વીજભાર અને ઋણ વીજભાર એક સાથે છે, એના કારણે પરમાણુ તટસ્થ હોવો જોઈએ. આવી જ વાત કંઈક થોમ્સને કીધી હતી. રૂથડ પર જો કક્ષાવાળી વાત કરતા હોય તો કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ ઇલેક્ટ્રોન ભારિત કણ છે, ભારિત કણ છે એ ફરતો હોય તો એ વિચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. વિચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરવાને કારણે કેન્દ્ર તરફ સમય જતા વધુ ને વધુ આકર્ષાતો રહેશે, ને એના કારણે શું થશે? તો કક્ષા છે એ સંકોચાતી જશે. આવી સ્પાઇરલ આકારમાં સંકોચાતા એક સમય એવો આવશે કે કક્ષામાંનો ઇલેક્ટ્રોન ક્યાં સમાઈ જશે? કેન્દ્રમાં સમાઈ જશે. તો ત્યારની રજૂઆત તો લગભગ સૂક્ષ્મ લેવલે કોના જેવી થઈ? તો કે થોમ્સનના નમૂના જેવી થશે. તો અહીંયા જે રૂતડપોળે વાત કરી એમાં આ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે કોઈ પથની અંદર, ચોક્કસ પથની અંદર વર્તુળાકાર ગતિ કરતો હશે. એ બાબત છે એ પરમાણુની સ્થાયીતા સમજાવવામાં અસ્પષ્ટ રહી. સ્થાયીતા સમજાવી શકી નહીં, કારણ કે એ મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે જ્યારે વાત સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો તો એ વાત સમજાવી શકાય નહીં. તો ચાલો માની લઈએ કે એક ક્ષણ પૂરતો આપણે એવું માની લઈએ કે આ ઇલેક્ટ્રોન જો ફરતા નહીં હોય, ઘૂમતા ન હોય તો કેવા હશે? સ્થિર હશે. રૂથડપોળે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ કેવા હોય છે? ઘૂમતા હોય છે, ચોક્કસ પરિપથની અંદર ઘૂમતા હોય છે. તો હાલો આપણે એવું માની લઈએ કે ઘૂમતા ન હોવાને બદલે સ્થિર હોય. તો સ્થિર હોય તો શું થશે? તો કે જો ઇલેક્ટ્રોન છે એ સ્થિર હોય તો આવું બને, બરોબર છે. આપણે નાની આકૃતિ દોરીએ. અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો શું થશે? તો કે આ ઋણ વીજભારિત કણ છે અને આ ધન વીજભારિત કણ છે, તો એમના વચ્ચે આકર્ષણ બળ તો લાગશે જ. તે શું લાગશે? આકર્ષણ બળ. અને એમના કારણે આ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન છે એ આકર્ષાવાનો, એમના કારણે કક્ષાઓ કેવી થવાની? સંકોચાવાની. તો એ બાબત પણ અહીંયા સ્પષ્ટ થતી નથી. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગશે તો આ જે કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન વચ્ચે છે એ આકર્ષણના કારણે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ ને વધુ આકર્ષાય છે. એના કારણે એક સમયે ક્યાં આવી જશે? કેન્દ્રમાં આવી જશે. એ બાબત પણ અહીંયા પરમાણુ છે એમની સ્થાયીતાને લઈને સ્પષ્ટ રજૂઆત કરતી નથી. આ બે બાબતો છે. પરમાણુ જો ફરતો હોય એટલે કે ઘૂમતો હોય, પ્રવેગિત થતો હોય તો એ મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે એક સમયે ક્યાં આવી જવો જોઈએ? પરમાણુના કેન્દ્રમાં આવી જવું જોઈએ. પરમાણુના કેન્દ્રમાં આવવા માટે 10⁻⁻⁴
8 સેકન્ડ જેટલો એમને સમય લાગતો હશે. આ બાબત ગણતરીથી નક્કી કરવામાં આવી. કોઈ નક્કી પણ કરી નાખ્યું કે જો આવી ઘટના બનતી હોય, વિચુંબકી વિકિરણો સતત ને સતત ઉત્સર્જિત થતા રહેતા હોય તો ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની નજીક આવતો જશે, કક્ષાઓ સંકોચાતી જશે અને કક્ષા માનો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં આવવા માટે લગભગ કેટલો સમય લેતો હશે તો કે 10⁻8 સેકન્ડની અંદર તો ઇલેક્ટ્રોન કક્ષામાંથી ક્યાં આવી જતો હશે? કેન્દ્રમાં આવી જતો હશે. પણ આ બાબત પણ છેલ્લે કેવી નીવડી તો કે ખોટી નીવડી. તો અહીંયા આ જે બાબતો છે, તર્કસંગત બાબતો છે, એમના એક પણ જવાબ છે રુથરફોર્ડ પાસે હતા નહીં. આપણે ફરીવાર આ બાબતને એકવાર રિવિઝન સ્વરૂપે સમજી લઈએ. મર્યાદા પહેલી છે રુથરફોર્ડની. કઈ મર્યાદા છે તો કે પરમાણુની તટસ્થતા સમજાવી શકતો નથી રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. કેમ નથી સમજાવી શકતો તો કે રુથરફોર્ડ એમનો પરમાણુ નમૂનો સૌર પ્રણાલી સાથે સરખાવ્યો તો સૌર પ્રણાલીમાં તો શું હોય તો કે વીજભાર રહિત કણો હોય. ત્યાં જે દળ ધરાવતા કણો છે ગ્રહો અને સૂર્ય, એમને કોઈ વીજભાર હોતો નથી. એટલે વીજભાર વિહીન એ જે દળ ધરાવતા કણો છે એમની વચ્ચે ફક્ત ગુરુત્વાકર્ષણ બળ લાગે, બરોબર ને? એમની વચ્ચે આકર્ષણ બળ લાગશે નહીં. તો ન્યા આપણે આકર્ષણ બળ વાળી વાત છે ગ્રહો માટે લાગુ પાડી શકશો નહીં. જ્યારે અહીંયા તમે પરમાણુ માટે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોય તો ત્યાં સ્થિર વિદ્યુતી અથવા તો કોઈને કોઈ પ્રકારનું આકર્ષણ બળ છે એ લાગુ પડતું હોય છે. તો ગ્રહો અને સૂર્ય એમનો જે સૌર પ્રણાલી વાળો નમૂનો છે એમની સાથે આ પરમાણુનો કેન્દ્રીય નમૂનો છે એ દરેક બાબતમાં બંધ બેસતો થશે નહીં. આ પહેલી બાબત. બીજી બાબત, આપણે એમના ઇક્વેશન નોંધ્યા કે ગ્રહો છે અને સૂર્ય પ્રત્યે ગ્રહો જ્યારે ભ્રમણ કરતા હોય ત્યારે એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને ગુરુત્વાકર્ષણ મેળવવાનું સૂત્ર શું તો કે G(m1m2)r², જ્યાં r અંતર m1 અને m2 બે દળ ધરાવતા કણો રહેશે અને g છે ગુરુત્વાકર્ષણ બળ છે જે આપણે જાણીએ છીએ. એવી જ રીતે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન માટે જે બળ લાગે છે એ બળને કુલંબ બળ કહીએ. તો કુલંબ બળ મેળવવાનું સૂત્ર શું છે તો કે K(q1q2)r², જ્યાં K અચળાંક છે, q1 અને q2 બે ભારિત કણો છે. અહીંયા ભારિત કણો કેન્દ્ર અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ને લઈ લઈશું અને છેદમાં r². r એ શું થશે તો કે બે ભારિત કણો વચ્ચેનો અંતર થશે. તો સૌર પ્રણાલી સાથે સરખાવ્યું કે ભાઈ જેમ સૂર્ય અને ગ્રહોમાં ગુરુત્વાકર્ષણ બળ હોય એમ અહીંયા કુલંબ બળ હશે. આવી રુથરફોર્ડે વાત કરી, પણ એ વાતને બહુ વધારે છે સ્પષ્ટ રીતે કેમ ન સમજાઈ શક્યો તો વૈજ્ઞાનિકો દ્વારા એવો તર્ક રજૂ કરવામાં આવ્યો કે ગ્રહો છે એમના વચ્ચે કોઈ આકર્ષણ બળ વાળી વાત હોતી નથી, જ્યારે અહીંયા તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ છે એ જોવા મળે છે. તો એ તમે કઈ રીતે સમજાવશો? આ બાબત છે રુથરફોર્ડ સમજાવી ન શકે. ત્યાર પછી આપણે મેક્સવેલના વીજચુંબકીય વિકિરણના સિદ્ધાંત દ્વારા પણ વાતને સમજીએ તો એ બાબત પણ રુથરફોર્ડ છે સ્પષ્ટ ન કરી શકે. મેક્સવેલે શું કીધું? ઇલેક્ટ્રોન તો એક વીજભાર ધરાવતો કણ છે અને એ જો કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતો હોય, નિયત પરિપથમાં પરિભ્રમણ કરતો હોય તો એ વીજચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરશે અને વીજચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરશે તો એની ઊર્જા છે ક્યાંથી મેળવશે તો કે આ પરિભ્રમણ કરતા કણમાંથી. તો એ કણની ઊર્જા ઓછી થશે એટલે કે ઇલેક્ટ્રોનની ઊર્જા સતત ઓછી થશે તો શું બનશે તો આ ઇલેક્ટ્રોન છે એમની કક્ષા છે એ કેન્દ્રના વધુ આકર્ષણ બળના કારણે સતત શું થતી જશે સંકોચાતી જશે અને આ સ્પાઇરલ જેવા આકારના અંતે છેલ્લે આ કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ક્યાં સમાઈ જશે? કેન્દ્રમાં સમાઈ જશે. કોઈએ ગણતરી દ્વારા એ પણ આંકડાકીય રીતે નોંધ્યું કે જો આવું બનતું હોય તો આ ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં સમાવવા માટે કેટલો સમય લાગતો છે? 10⁻8 સેકન્ડ. પણ આ એક પણ બાબત છે અહીંયા જોવા મળતી નથી, તો સમજાવી શકાય નહીં. એટલે આ એટલા સમયની અંદર કક્ષામાંનો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જાય એ વાત કેવી છે? તદ્દન ખોટી છે. આ બાબત છે પછી તે કેવી સાબિત થઈ? ખોટી.
તો આ જે રજૂઆતો છે એમને રુથરફોર્ડ સમજાવી શક્યા નહીં. હવે આપણે એવું માન્યું કે આ ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે. એમની બદલે જો આપણે એવું માનીએ કે ઇલેક્ટ્રોન કેવો છે, સ્થિર છે, તો એમનો આકર્ષણ બળ ફરી અહીંયા મુદ્દો બનશે અને એમના કારણે પરમાણુની તટસ્થતાને લઈને પ્રશ્નો ઊભા થશે. તો આ પહેલો પ્રશ્ન. રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનાની બીજી મર્યાદા હતી પરમાણુના અથવા તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશે કઈ જ માહિતી આપી ન હતી. એટલે કે પરમાણુમાં કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા હશે તેના વિશે કંઈ પણ માહિતી આપી નહીં. બરોબર. આ મુદ્દાને આપણે બરોબર સમજીએ કે અત્યારે આપણે હાલમાં પરમાણુ વિશે ઘણું બધું સમજીએ છીએ. તો પરમાણુને કેન્દ્ર હોય, પરમાણુની જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી સંખ્યામાં ગોઠવાયેલા હોય, તો રુથરફોર્ડે તો ફક્ત એ જ માહિતી આપી પરમાણુનું કેન્દ્ર હોય, કેન્દ્રમાં ઇલેક્ટ્રોન છે એમની ફરતે પરિભ્રમણ કરતો હોય છે. પણ પરમાણુના કેન્દ્ર ફરતે કેટલા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે, કક્ષા હોય તો કેટલી કક્ષાઓ પરમાણુ માટે હોઈ શકે, અને દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય કે જુદી જુદી હોય છે, જે આજે આપણે જાણીએ છીએ એ બાબત એ સમયે રુથરફોર્ડે કોઈ સ્પષ્ટ કરી નહીં. આજે આપણે એવું જાણીએ છીએ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. આ રીતની જે રજૂઆત છે એવી કોઈ રુથરફોર્ડે રજૂઆત ન કરી હતી કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એમની કઈ રીતે વહેંચણી થઈ છે, કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા છે, આવી કોઈ માહિતી. એમણે ખાલી એમ કીધું કે ઇલેક્ટ્રોન છે ફરતા છે. ક્યાં છે? કક્ષામાં ફરતા છે. કેન્દ્રની ફરતે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા છે. પણ જુદો પરમાણુ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી હોય, તો એમના માટે કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થયેલી હોય એમના વિશે કોઈ માહિતી રુથરફોર્ડ આપી શક્યા ન હતા. તો આ થઈ રુથરફોર્ડની 2 ખાસ મર્યાદાઓ. બરાબર છે. પહેલી મર્યાદા પરમાણુની તટસ્થતા સમજાવી ન શક્યો. કેન્દ્રની ફરતે ફરતો ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતીય રીતે કેવી રીતે તટસ્થ થશે, આ બાબત રુથરફોર્ડ છે એ ન સમજાવી શક્યા. એમને બાધારૂપ બન્યા તો કે મેક્સવેલનો વિદ્યુતચુંબકીય વિકિરણનો સિદ્ધાંત. અને બીજી બાધારૂપ બાબત કઈ આ મુદ્દા સમજાવવામાં એમને નડી તો કે ગ્રહો સૌર પ્રણાલી સાથે એમને સરખાવ્યો. જ્યારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો, ત્યારે ગ્રહો અને સૂર્ય એ તો વીજભારવિહીન પદાર્થો છે, તો ત્યાં તો કોઈ આ કેન્દ્રીય આકર્ષણ બળ એવો મુદ્દો છે એ લાગુ પડશે નહીં. જ્યારે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની વાત કરતા હોય ત્યારે એના કેન્દ્રનું આકર્ષણ બળ છે એ વધારાની બાબત અહીંયા નોંધવામાં આવે છે. તો એ બાબત છે રુથરફોર્ડ ન સમજાવી શકે. આ ઉપરાંત મેક્સવેલે જે વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોનની તમે વાત કરો છો, તો ઇલેક્ટ્રોન જો કક્ષા ભ્રમણ કરતો હોય તો તે સતત પોતાની ઉર્જા ગુમાવતો જતો હશે. કેમાં ગુમાવતો જતો હશે? તો કે વિદ્યુતચુંબકીય વિકિરણો સતત ઉત્સર્જિત કરે તો એ ઇલેક્ટ્રોનની સતત ઉર્જા ઓછી થશે ને એના કારણે એ કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન સતત કેન્દ્રની નજીક આવશે ને એક સમય એવો હોય એ કેન્દ્રમાં સમાઈ જશે. અને એમનો સમયગાળો પણ એક ભાઈએ શોધી કાઢ્યો 10⁻8 સેકન્ડ જેટલા સમયની અંદર, તો એ કેન્દ્રમાં સમાઈ જશે. આ બાબતોના જવાબ રુથરફોર્ડ ન આપી શક્યો. જોકે પાછળથી થયેલા સંશોધનોમાં આ વાત પણ ખોટી થઈ કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં સમાઈ શકે નહીં, અને 10⁸ સેકન્ડની અંદર એ કેન્દ્રમાં સમાયની વાત કેવી છે? ખોટી છે. આ પહેલા જે મર્યાદા છે એમને મર્યાદામાં ફેરવતી રજૂઆતો અથવા તો તર્કની વાત થઈ. અને ત્યાર પછી આ બીજો તર્ક તો ખૂબ જ સમજાઈ જાય અને સમજણભર્યો છે કે ભાઈ પરમાણુમાં કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થયેલી છે એવી કોઈ સ્પષ્ટતા રુથરફોર્ડે કરી નહોતી.
ખાલી સામાન્ય માહિતી આપી. કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે તે પરિભ્રમણ કરતા હશે. કોઈ જુદો પરમાણુ હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન કઈ રીતે કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હશે, કેટલી કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હશે, આવી કોઈ સ્પષ્ટતા કરી નથી.